ભાવનગર જિલ્લાના તળાજાના રેલિયા ગામે વાડી વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળતા દાઠા પોલીસ કાફલો દોડી ગયો। ગોપનાથ નજીક આવેલા તળાજાના રેલિયા ગામે વાડી વિસ્તાર એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા। દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા રેલિયા ગામે વાડી વિસ્તાર ખેતરમાં પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર સાથે અનેક ચર્ચાઓ ઉઠી। ગામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ અને ગામ લોકોએ દાઠા પોલીસને જાણ કરી। દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કે.સી. રેવરની સૂચના હેઠળ દાઠા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા। કહેવાય છે કે વલ્લભભાઈ શામજીભાઈની વાડીમાં મૃતદેહ મળ્યો હતો। વલ્લભભાઈ શામજીભાઈની વાડીમાં શ્રમિકો બાજરી લણતા અને દુર્ગંધ આવતા લોકોએ તપાસ કરતા પુરુષનો મૃતદેહ મળી આવતા દાઠા પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મૃતદેહ ઘણા દિવસો પહેલાનો હોઈ શકે। લાશમાંથી દુર્ગંધ ફેલાય છે અને મૃતદેહમાં જીવાત પડી ગઈ હોય એવું જાણવા મળ્યું છે। દાઠા પોલીસ સ્ટેશનના અતુલભાઈ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહ તળાજા હોસ્પિટલ પીએમ અર્થ ખસેડવા તજવીજ હાથ ધરી હતી। નજીક રોડનું કામ ચાલુ હોય લોકોના ટોળા ઉમટ્યા હતા। ખરેખર શું બન્યું? કોઈ લાશ નાખી ગયું? આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ? આ મૃતદેહ કોનો છે? કેટલા દિવસ પહેલાથી મૃતદેહ પડ્યો હશે? સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ અને પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે। ગોપનાથ પંથકમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। રિપોર્ટ કમલેશ ઢાપા। તમારી